ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું પણ એકદમ મજામાં છું અને એકદમ મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે. મસ્ત મસ્ત નાસ્તો બી મંગાવી લીધો છે. નાસ્તામાં જો ગાંઠિયા અને જલેબી, ચા. મસ્ત મજાનો નાસ્તો બી રેડી થઈ ગયો છે. નાસ્તામાં આજે છે ને આપણે જલેબી ને ગાંઠિયા મંગાવી લીધા છે. જો પ્રતિક તમને બધાને ખબર જ છે કે મારા ઘરે બાટલો વયો ગયો છે. સગડી તો છે, સગડીમાં છે ને હું રોજ નાસ્તો બનાવું છું, પણ આજે હે ને લાઇટ વગર કઈ સગડી ચાલુ થાય ને. સવારની 7 વાગ્યાની લાઇટ વહી ગઈ છે, હજી લગી લાઇટ આવી નથી. એટલે ફાઇનલી જલેબી ને ગાંઠિયા અમે લોકો લઈ આવ્યા છીએ. ચા પણ છે, મસ્ત મજાનો સંભારો છે. કોને કોને જલેબી ને ગાંઠિયા ને બધું ભાવે છે જરા કમેન્ટ કરતા જજો ફટાફટ. તો હું નાસ્તો કરી લઉં. હાલો બધા જલેબી ગાંઠિયા ખાવા. ઓકે, કેટલી તારીખ છે આજે 13 તારીખે. લાવો હું લખી નાખું, મને દો. હા લાવો. કેમ લખવાનું? અહીંયા પૈસા અને અહીંયા વિગત. સવારે 450. સૌથી પહેલા 450, 450 લખ. પછી 120. અહીંયા લખ. શું લખું? મેટલ ગોગલ્સ. મેટલ ગોગલ્સ. ગોગલ્સ. હવે બીજું શું હોય છે? 120 ના ઓલા ચશ્મા લઈ ગયા ને ઓલા ભાઈ. પછી ગોગલ્સ લખું ને ખાલી. સાદા ગોગલ્સ. હાલો. પછી આ ભાઈ 500 નું લઈ ગયા. એની પેલા ઓલો 450 વાળો ગોગલ્સ લઈ ગયો, ગોળ રાઉન્ડ જાડીઓ. ખબર હે? 450 વાળા ગોગલ્સ. રાઉન્ડ રાઉન્ડ. આ કાઢ નહીં, બધું ચેકી નાખી. આ ભલે હું નથી આવડતો ઉત્તરનો. આવી ગયો રાઉન્ડ. આવડી ગયું. હાલો હવે આના લઈ. હવે આના 450 કે 500 ને આના તો એક ભાઈના 500 ગોગલ્સ. હવે કેતાની શીખતી નથી એમ, બરોબર શીખવું હું. સ્પોટ ઉપર ટોપ નીચે રાખી દે. આવડી ગયું ને એમ હોય બકા. એ વાઘેલાની ઘરવાળીની વાત થાય જ નહીં. આ પાડું તો હલવાઈ જાવ, ના પાડું તો માર. મને પાણી પીવું હે, બહુ તરસ લાગી. ક્યાં હે? ગાઈઝ હમણાં છે ને બહુ મોઢું સુકાઈ જાય છે તડકાને લીધે. અને મને તો ખબર નહીં, કાલે મને હું ખાઈને હુઈ ગઈ ને તો મને ઉલટી જેવું થતું હતું. વધારે ખાઈને હુઈ ગયા હોય એટલે તો હું ખાઈને સીધી હુઈ ક્યાં ગઈ હતી? પાણી તો બહુ ઓછું પીશ. સાચું કહું, ડબલ પીવાનું તારે તો. મારે સાર પેટમાં કઈ પતરી થઈ જાય. આખા ઉભા રહ્યો, થોડા કામ ઉભા રહ્યો એટલે તમે આવો વિડીયોમાં. બસ ગાઈઝ આપણું એસી તો આવી ગયું છે, પણ હજી ઓલો ફિટિંગ વાળો કાં ન થયો? કેદી? રમદી આજે આવવાનું. ત્રણ ચાર દિવસ આવે, આપણે બીજા દિવસે આવી છે. નિલેશભાઈ કાલ એસી બુક કરાવ્યું ને આજ બુક કરાવ્યું એસી આજે રાત્રે, અને કાલ તો આવી હોત ગયું. કા મને એમ કે વાર લાગશે, પણ ફાસ્ટ સર્વિસ છે હો બ્લુ સ્ટાર વાળાની. કા સર્વિસ એકદમ ફાસ્ટ તો જ મજા આવે, નકર મેળ જ ન આવે.
2-3 દી પછી મૂકવા આવે ને હવે એમ કે પછી 2-3 દી પછી ફિટિંગ કરવા આવશું ને આપણને લબડાવ્યા રાખે કે ભાઈ આજ નહીં, હવે હું કાલ આવીશ. હા તો પછી ટીવીમાં તો બહુ હેરાન થઈ ગયા નહીં પ્રતિક? ક્રોમાનું ટીવી લીધું પણ એવા હેરાન થઈ ગયા ને કે વાત પૂછોમાં. જિંદગીમાં ક્રોમાની વસ્તુ નહીં લેવાની. ટીવી લીધું ને એટલે પહેલાં હે ને ડેમેજ નીકળ્યું, પછી ફિટિંગ કર થઈ ગયું અને પછી જ આપણે ચાલુ કરી પછી જ આપણને ખબર પડે કે એવું નીકળ્યું એમ. પછી જે પાછું એવું જ નીકળ્યું ડેમેજ એટલે એ પાછું રિટર્ન કરાવી દીધું. બીજું આવ્યું ને તો એ પાછું ડેમેજ નીકળ્યું, એ પણ ચાલુ કરીને પાછું જોયું એટલે એ પાછું ડેમેજ નીકળ્યું એટલે પાછું મોકલાવી દીધું. પછી ત્રીજું આવ્યું ને એ પછી ચાલુ કરીને હરખું જોયું, જાણ્યું. 2 દિવસ તો ખાલી એમને મમ્મી જોયું, ટ્રાય ખાલી કર્યું કે ભાઈ હવે કંઈ થતું નથી ને નકર પાછું રિટર્ન કરાવી દઈએ. અને બહુ હેરાન થઈ ગયા ક્રોમાનું ટીવી લેવામાં. તમારે કાંઈ ક્રોમાનું લેવું હોય તો બાપા લેતા બેતા નહીં. આ સર્વિસવાળા છે ને રોજ આપણને લબડાવ્યા રાખે, આજ આવીશ કાલ આવીશ એમ કર્યા રાખે. અને આપણે એક તો કામે ધંધે જવું હોય, આપણે કામે ધંધેથી નવરા ન થતા હોય ને એની પાછળ રહેવાનું. એટલે પછી તો એને એકાદ જણાને લંગરાવ્યો ને હારી પેટના ભાઈને સર્વિસવાળાને એટલે એને પછી બધું કરી ગયા ઘરે અને હવે નિરાશ છે, શાંતિ. એટલે લેવું હોય ને તો કાંઈ એને ક્રોમાનું કાંઈ લેવાનું નહીં, ક્રોમાની કાંઈ વસ્તુ લેવાની નહીં. એની કરતાં હે ને ગમે કોઈ પણ વસ્તુ આપણે જોઈએ જાણીને જ બધું લેવાનું. ભલે ને આપણે 15-20 વખત આપણે જોવું પડે નહીં, હવે બરાબર છે પછી જ લેવાનું. એમાં એવું છે ટીવી લીધું ને ત્યારે હું હારે નહોતી ગઈ, ખાલી ત્યારે છે ને ખાલી પ્રતિક જ હારે હતા એટલે એ એકલા જઈને લઈ આવ્યા. હું હોત ને તો કાંઈ વાંધો ન આવે, બાઈને ખબર પડે, જેન્ટ્સને. જોકે મારા કરતાં વધારે પ્રતિકને ખબર પડે છે પણ આપણે લેડીઝ હોય ને એટલે લેડીઝનો ઘણોય ફેર હોય. આપણે 50 વખત જોઈ અને પછી આપણે લઈએ. ઘડી કે એટલું કે કાંઈક હોય ને તો એમ કે ના હોય આપણે નથી લેવું, એટલે એમ થોડુંક ફેર પડે એમ. બાકી ખબર તો બધાને પડતી જ હોય શું લેવું, કેવી રીતે લેવું. એટલે આવું છે. એટલે તમારે કાંઈ એવું બધું લેવું હોય ને તો થોડુંક ધ્યાન રાખવાનું. અમારે છે ને ટીવી એક આવી ગયું ને એમાં બહુ હેરાન થઈ ગયા. એક આ જો અમે બ્લુ સ્ટારવાળું એસી મંગાવ્યું ને એમાં ફાસ્ટ સર્વિસ આજે બુક કર્યું, કાલે આવી હોત ગયું ને અત્યારે છે ને આજ ફિટ કરવા હોત આવી જવાનું. એવી ફાસ્ટ સર્વિસ આપી એ બ્લુ સ્ટારવાળાએ. એટલે આવું છે. એટલે કામ આવું હોય ને એટલે આપણને મજા આવે. ઓલું છે ને આપણે કામે રોજ જતા હોય, જોબ ઉપર જવાનું હોય, પ્રતિકને દુકાને આવવાનું હોય એટલે છે ને આપણે મેળ ન આવે. હવે આપણે કામે હોય, પ્રતિક એ દુકાને હોય અને ત્યારે સર્વિસવાળા ભાઈ ફોન કરે કે હવે આવો તો ઘરે, એટલે પાછું ઘરે જવાનું અને વળી પાછું ટીવી રિટર્ન કરવાનું, ન થયું એટલે પાછું લઈ જવાનું. એટલે ઓમ કાંઈક તો હેરાન થઈ જાય.